હેલો દોસ્તો લોકો, આજે આપણે નીકળી પડ્યા છે વિલ્સન હિલ જવા. કેટલાક દિવસથી વિડીયો નહીં આવતા છે એટલે તમે વિચાર કરતા હે કે વિડીયો નહીં આવે નહીં મૂકે, પણ આપણે જયનીતભાઈ થોડોક બીમાર છે હમણાં એટલે વિડીયો નહીં આવતા છે. આપણે વિડીયો પછી આવવાના ચાલુ થઈ જાય. તો આજે આપણે જતા છે વિલ્સન હિલ. આ છે ધરમપુર વાળો રોડ. આ રોડે કોઈ દિવસ તમે જતા નહીં વિલ્સન હિલ, બીજા રોડે જાજો. આ જુઓ તમે ખાલી આ ખાડા ટેકરા જુઓ તમે, એટલા જો ખાડા છે ને કે તમે આખા રોડે જાતા જાતા કેડ ભાંગી જાય તમારી. એટલે આ રોડે તો તમે જાતા જ નહીં, બીજા રોડે નીકળી જાજો. નાના પોંડાથી ધરમપુર વાળા રોડે કોઈ દિવસ વિલ્સન હિલ નહીં જતા. જો તમે ખાલી આ ખાડા ટેકરા જો એટલા છે ને, આખો રોડ ખોદાઈને સાફ થઈ ગયેલો છે. આ જો તમે ખાલી આ વિડીયો આપણું હલી ન લઈ ગયા કરે એટલે પછી મેં તો વિડીયો ઉતારવાનું હું બંધ કરી દીધું, કંટાળી ગયો. કેમ કે પછી વિડીયો ની હાર ઉતરે તો તમને હું જોવાની મજા નહીં આવે. જોવો ને તમે ખાલી વિડીયો કેવું ઉતર્યા કરે તે, એટલે પછી આપણે હું વિડીયો ઉતારીને કંટાળી ગયા. કેટલું ઉતારે આવું ગમે તેવું નહીં હારું. જો તમે ખાલી એક લાખ ખાડા ને ખાડા પડી ગયેલા છે. રસ્તો બનાવવાનો તો કોઈ નામ જ નહીં લે. આ જુઓ તમે ખાલી કેટલા ખાડા છે. આખો રસ્તો ખોદાઈને સાફ થઈ ગયેલો છે. તમારી બી કેડ ભાંગી જાય અહીંયાથી જાતા જાતા. એટલે કોઈ દિવસ આ રોડે જાતા ને વિલ્સન હિલ જાય તો બીજા રોડે નીકળી જાજો. મેં હું વિડીયો ઉતારીને કંટાળી ગયો છે. આ બધું ગમે તે ઉતર્યા કરે તો ડાયરેક્ટ હવે મેં છે ને તમને ત્યાં જઈને બતાવું આપણે નજારો. તમે બી વિલ્સન હિલ પરનો નજારો જોવા માંગતા હે. આ જરાક રોડ સારું જેવું આવે, પાછું ખોદાયેલું આવી જાય. તમે વિલ્સન હિલ કેટલી વાર ગયેલા તે કોમેન્ટ કરજો વિડીયોમાં. આપણા વિડીયો ધીરે ધીરે પાછા આવવાના ચાલુ થાય. જયનીતભાઈ સારો થઈ જાય એટલે. આ જો તમે ખાલી આ વિડીયોમાં કેવું થઈ ગયા તમને ખબર જ હે. આ રસ્તો કેટલો ખરાબ થયો જોવો તમે ખાલી આ વિડીયો હલે જાઓ, આખો મોબાઈલ હલી જાય તે જોવો તમે ખાલી. ને જોવો તમે ખાલી આખો મોબાઈલ એટલો જો હલતો છે ને કે તેના પરથી તમને ખબર પડી જાય કે આ વિડીયો આપણે જે બનાવતા છે તો તેના પરથી તમને સમજ પડી જાય કે રસ્તો કેટલો ખરાબ છે તે. એટલે તમે બી જાય તો બીજો રોડ છે તેને નીકળી જાજો. આ રોડે નહીં જતા, આ રોડ બહુ ખરાબ છે. ને જો મેં તમને હવે ત્યાં ડાયરેક્ટ નજારો બતાવું. આ જો તમે વાદળ કેટલા ભારે દેખાતા છે વિલ્સન હિલ પર. આ જો કેટલું મસ્ત છે વિલ્સન હિલ પર વાતાવરણ. જોવો તમે રસ્તા જોઈને તો આપણું દિલ તૂટી જઈ ગયેલું હતું, પણ અહીંયા આવીને આપણું દિલ પાછું ગાર્ડન થઈ ગયું, મજા આવી ગઈ. આ જુઓ તમે ખાલી અહીંયા નજારા જોવો, કેટલા મસ્ત નજારા છે, જોઈને મજા આવી જાય. આ જુઓ તમે આ બધા ફર્યા કરતા છે આપણે દોસ્તાર લોકો સાથે. આ જુઓ તમે અહીંયાના નજારા જોવો ખાલી. તમે બી કોઈ વખત વિલ્સન હિલ આવજો ને આવી ગયેલા રહે તો કોમેન્ટ કરજો. આ જો આ ફર્યા કરતા છે લોકો સાથે આપણે. ને ભૂખ લાગી ગઈ છે હવે આપણને, તો આપણે કંઈક ખાઈએ. આ જો તમે આપણા મંચુરિયન ને નૂડલ્સ ને એવું ખાયા કરતા છે ને આ ઠંડુ પીયા કરતા છે આપણે. આ જો તમે આ જો આપણે છે હવે તમને લઈ જાય જંગલમાં સફર કરવા. જો આ જંગલ છે, અહીંયાથી આપણે આ વોટરફોલ હે જાય. શંકરધોધ ને બાજુમાં છે. શંકરધોધ છે તો આપણે જઈને એવા છે. આ શંકરધોધ ને બાજુ વાળો છે. આ જો આ દેખાતો છે આ ગાડી. આ જુઓ તમે જયા કરતા છે ને ત્યાં જઈને તમને નજારો બતાવીએ. આ જો તે ગાડી દેખાતો છે, આ શંકરધોધ છે. અહીંયા આપણે નીચે તો નહીં ગયા કેમ કે આપણો ટાઈમ બગડી જાય. નીચે ઉતરતે અને ચડતે અને આ જો આપણે થોડાક ફોટા પાડલા છે. ફોટા જોવો તમે ખાલી, ફોટામાં નજારા જોવો તમે ખાલી. તમે બી શંકરધોધ જાય તો બાજુમાં વોટરફોલ છે, ત્યાં ફરી આવજો ને મજા લઈ આવજો.